અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામ મોરજના બેસરભાઈ ચનાભાઈ ચાવડા વરસાદ અને માવઠાની ગરમી, ઝાકળની, પવનની, ગાઢ ધુમ્મસની આગાહી આપું છું. તો આજે થઈ છે તારીખ 14 ને વાર થયો છે શનિવારને એપ્રિલ ને આગામી કરી છે 4 દિવસની તારીખ 14/4/2024. મધ્ય ગુજરાતના ભાગના જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, પાવાગઢ, અંબાજી, આણંદ, મહીસાગર, હાલોલ, મહેસાણા, પાટણ, પાલનપુર, પંચમહાલ, અરવલ્લી, ગોધરા, દાહોદ, ખેડા તો આ ભાગના વિસ્તારોમાં પવન, ભારે ગાજવીજ સાથે વરસાદ કમોસમી છૂટો છવાયો પડવાની શક્યતા. પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગના જિલ્લાઓ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તો આ ભાગના વિસ્તારોમાં પવન 30 કિમીથી 40 પ્રતિ કલાકે, ગરમી 35 ડિગ્રી 38 ડિગ્રી પ્રતિ કલાકે રહેશે. કડાકા ગાજવીજ સાથે વરસાદ કમોસમી છૂટો છવાયો પડવાની શક્યતા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્ર સહિત કચ્છ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, નલિયા, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર તો આ ભાગના વિસ્તારોમાં પવન, ભારે ગાજવીજ, કડાકા સાથે વરસાદ કમોસમી છૂટો છવાયો મધ્યમાં પડવાની શક્યતા. પૂર્વ દિશાના પર રાજ્ય પહાડી પ્રદેશ જમ્મુ કાશ્મીર, શ્રીનગર, બદ્રીનાથ, કેદારનાથ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, લખનઉ, બિહાર, દિલ્હી રાજધાની તો આ ભાગના વિસ્તારોમાં પ્રદૂષણને લીધે ગાઢ ધુમ્મસ અથાવત રહે છે. તો આ વિસ્તારોમાં બરફ, હિમવર્ષા, વરસાદ પડવાની શક્યતા. ઉત્તર દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ ઉત્તરાખંડ, ઝારખંડ, અયોધ્યા, ચંદીગઢ, શિમલા, આગ્રા તો આ ભાગના વિસ્તારોમાં પવન, હિમવર્ષા, બરફ, વરસાદ પડવાની શક્યતા. પૂર્વ દિશાના રાજ્ય પહાડી પ્રદેશ દક્ષિણ ગુજરાતના ભાગના જિલ્લાઓ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, આહવા આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ કમોસમી મધ્યમમાં હળવો પડવાની શક્યતા. જય શ્રી મેલડી માતાજી. અમારો વિડીયો સારો લાગ્યો લાઈક કરો અને શેર કરો.